વડોદરાના પાદરા તાલુકાનું ઉમરાયા ગામ ફરી એકવાર વિવાદોના વંટોળે ચડ્યું છે। મોડી રાત્રે અહીં વર્તમાન સરપંચ અને પૂર્વ સરપંચના બે જૂથો વચ્ચે એવી હિંસક અથડામણ થઈ કે ગામમાં અફરાતફરી મચી ગઈ હતી। પંચાયતની રાજનીતિ અને જૂની અદાવતે ફરી એકવાર લોહિયાળ વળાંક લીધો છે। પ્રાથમિક વિગતો અનુસાર ગામમાં એક સામાન્ય બાઇક અકસ્માત થયો હતો, જે બાદ વર્તમાન સરપંચ અર્જુનસિંહ મંગળસિંહ પઢિયાર અને પૂર્વ સરપંચ ભૂપેન્દ્રભાઈ પુંજાભાઈ સિંધાના સમર્થકો સામસામે આવી ગયા હતા। સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બંને પક્ષોએ એકબીજા પર હુમલો કરી દીધો। આ મારામારીમાં બંને સરપંચો સહિત 4 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે, જેમને હાલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। મામલાની જાણ થતાં જ પાદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઉમરાયા ગામે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। લાંબા સમયથી આ ગામમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે આ અકસ્માતે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે। હાલમાં પાદરા પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધીને રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે। ગામમાં ફરી શાંતિ સ્થપાય તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને જવાબદાર તત્વોની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।